સરકારે ટેકાના ભાવે ઉનાળુ પાકની ખરીદી કરશે તેવી જાહેરાત કરી છે અને આ માટે મંત્રી કુંવરજી બાવળિયાએ માહિતી આપી કે ઘઉં, જુવાર, બાજરી અને મકાઈના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ 2275 રૂપિયા, બાજરી માટે પ્રતિ ક્વિન્ટલ 2500 રૂપિયા, જુવાર હાઇબ્રિડ માટે પ્રતિ ક્વિન્ટલ 3160 રૂપિયા, જ્યારે જુવાર માલદંડી માટે પ્રતિ ક્વિન્ટલ 3225 રૂપિયા અને મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ 2090 રૂપિયા લઘુત્તમ ટેકાનો ભાવ નિયમ કરવામાં આવ્યા છે। આ સાથે ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા બોનસ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારના કુલ 196 ખરીદી કેન્દ્રો સાથે ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે અને આ માટે આવતીકાલથી નોંધણી શરૂ કરવામાં આવશે। રાજ્યમાં ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ પૂરતા ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ માટે આ સિઝનમાં એટલે ચાલુ વર્ષ 2024-25માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી અને મકાઈ, જુવાર વગેરે ખરીદી અમારું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એટલે અમારા નિગમ મારફતે ગાંધીનગર ખાતેથી એટલે અમે ખરીદવા માટેની આજે આપણે જાહેરાત કરીએ છીએ।